વડોદરામાં રેલવે પોલીસે 11 બાળકોને બચાવ્યા। બિહારના કટિયામાંથી ટ્રેનમાં આવેલા બાળકોને બચાવવામાં આવ્યા। બાળકો સાથે 7 યુવકોનો પણ બચાવ કરવામાં આવ્યો છે। 18 લોકોને પોલીસે કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે। ચાઇલ્ડ વેલફેરને બિહારમાંથી બાતમી મળી હતી। બાળકોને બાળ મજૂરી માટે લઈ જવાતા હતા કે અન્ય ઈરાદાથી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે સમગ્ર મામલે તપાસની કામગીરી હાથ ધરી છે। તો ટોટલ 18 લોકોને બચાવવામાં આવ્યા છે। જે રીતે બાતમી મળી હતી તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, 7 યુવાનો સાથે 11 બાળકોને વડોદરા રેલવે પોલીસે બચાવ્યા છે। જે રીતે બાતમી મળી હતી તપાસ હાથ ધરવામાં આવી છે। શું વિગતો બહાર આવી રહી છે? બિલકુલ, બનતી વાત કરવામાં આવે તો વડોદરા રેલવે પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી છે। બિહારના કટિયા જિલ્લામાંથી ટ્રેનમાં આવેલા બાળકો સહિત જે 7 પુખ્ત વયના લોકોને રેલવે પોલીસે રેસ્ક્યુ કર્યું છે અને આ તમામ લોકોને રેસ્ક્યુ કરીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે કે તેઓ કઈ જગ્યા જઈ રહ્યા હતા। ચાઇલ્ડ વેલફેર નામની જે સંસ્થા છે તેમને બાતમી મળી હતી કે બિહારમાંથી ટ્રેનમાં 11 જેટલા બાળકો અને 7 પુખ્ત વયના લોકોને લઈ જવામાં આવી રહ્યા છે। જેના પગલે રેલવે પોલીસની ટીમ વોચ ગોઠવીને સ્ટેશન પર બેઠી હતી અને જેવી રીતના ટ્રેન આવી સાથે જ પોલીસની ટીમ ડબ્બામાં ચડી ગઈ અને તમામ લોકોને ટિકિટ ચેક કરી અને કોઈ વાલી વારસ ન જણાતા તમામ લોકોને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે। આ તમામ બાળકોનું શું માનવ તસ્કરીનું રેકેટ કોઈ ચાલતું હતું તે દિશામાં અત્યારે રેલવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે બાળકો જે છે તે ખૂબ જ ગભરેલા હોવાનું સામે આવી રહ્યું છે અને ડરના મારે પોલીસને કોઈ પણ સાચી હકીકત નથી જણાવી રહ્યા। ત્યારે જોવું રહ્યું કે પોલીસ તપાસમાં કયા પ્રકારની હકીકતો સામે આવે છે। બંસી જી રવિ, જે રીતે સવાલ થઈ રહ્યો છે કે બાળ મજૂરી માટે આ બાળકોને લાવવામાં આવ્યા હતા કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। તો તેને લઈ શું વિગતો બહાર આવી છે? બિલકુલ બંસી, આ અંગે જ જે વડોદરા રેલવે પોલીસ છે સાથે જ જે ચાઇલ્ડ વેલફેર સંસ્થા છે તે બંને દ્વારા જે બાળકો છે તેમના માતા પિતાનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે। બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે કે કટિયારમાં તેઓ કઈ જગ્યાએ રહેતા હતા, તેમનું ક્યાં એડ્રેસ છે અને તે તમામ બાબતોની જે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ચોક્કસથી બાળ મજૂરી કે બાળ તસ્કરી આ બંને દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। કારણ કે તમને ખબર છે કે આપણા ઘણા બધા લોકો બહારથી અહીંયા મજૂરી માટે આવતા હોય છે અને માઇનોર એજમાં તેમની પાસેથી મજૂરી કરવામાં આવતી હોય છે। ત્યારે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી છે કે કયા વ્યક્તિઓ દ્વારા બાળકોને મંગાવવામાં આવ્યા। આ 7 વ્યક્તિઓ જે બાળકો સાથે છે તેઓ કોણ છે, શું તેઓ લઈ જઈ રહ્યા હતા, તે તમામ દિશામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।